નમસ્કાર, સ્વાગત છે આપનું અસ્મિતા વિશેષમાં। હું છું ગીતા। ફરી રંગ જમાવવા તૈયાર છે બાહુબલી, દેવસેના અને કટપ્પાની ટીમ। સોશિયલ મીડિયા પર છવાઈ ગુજરાતી બાહુબલીની ધૂમ। આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત, બાહુબલીનો ગુજરાતી અવતાર। જો જીગુડી આ માંગડ્યું રાખવાની, માવા ચોરતવીની ગોળે ના પછી પકડી ના રીતના જો આમ કરી ના આમ મારવાનું। बाहुबली पाछळथी ते घा करी केम बनी कटप्पा। બાહુબલી અનેક વિક્રમોની વણઝાર સર્જ્યા બાદ આ ફિલ્મ સિને ચાહકોના માનસ પર રીતસરની છવાઈ ગઈ છે અને આ ફિલ્મના રિલીઝ પછી હવે બાહુબલીનો ગુજરાતી અવતાર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે। બાહુબલીના નામે સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ ગુજરાતી વિડીયોની ભરમાર જોવા મળી રહી છે। જોઈએ આ અહેવાલમાં। સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારા ગુજરાતી બાહુબલીની વાત કરીએ એ પહેલા ફ્લેશબેકમાં જઈને એક નજર કરીએ રૂપેરી પડદે ચમકેલી બાહુબલી પર। બાહુબલીના પહેલા ભાગનું આ ગીત આપે જોયું। હવે અમે આપને બતાવીએ આ જ ગીતનું ગુજરાતી વર્ઝન। યોયો ઠાકોરના નામે સોશિયલ મીડિયામાં અપલોડ થયેલો આ વિડીયો મોરબીના મચ્છુ ડેમ પાસેનો હોવાનું જણાય છે। कौन है वो कहां से वो आया, चारों दिशाओं में तेज सा वो छाया, उसकी भुजाएं बदलें कथाएं, भागीरथी तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया। હવે અમે આપને બતાવીએ બાહુબલી પાર્ટ 2 નો વધુ એક સીન, જેમાં અમરેન્દ્ર બાહુબલી દેવસેનાને દુશ્મનોના હુમલાથી બચાવે છે અને તેને તીરંદાજી શીખવવાનો પ્રયાસ કરે છે। રાજકુમારી નાદ્વે મણિબંધમ બહિર્મુખમ, તેજા ફિલ્મનો આ સીન આપે જોયો। હવે અમે આપને દર્શાવીએ આ સીનનું ગુજરાતી વર્ઝન, જેને જોઈને તમે પેટ પકડીને હસી પડશો। જો જીગુડી આ માંગડ્યું રાખવાની, માવા ચોરતવીની ગોળે ના પછી પકડી ના રીતના જો આમ કરી ના આમ મારવાનું। હવે જોઈએ બાહુબલીનો એ સીન જે બની ગયો હતો દેશનો સૌથી મોટો સવાલ કે કટપ્પા ને બાહુબલી કો ક્यों मारा।
क्षमा कर दो बाबू। माँ का આ ફિલ્મમાં બાહુબલી કટપ્પાને મામા કહેતો હોય છે અને તેમના જ હાથે બાહુબલીની હત્યાને લઈને દર્શકો ચોંકી ઉઠ્યા હતા. હવે જો તમને એમ કહેવામાં આવે કે ખુદ દેવસેના, જેને બાહુબલી સૌથી વધારે પ્રેમ કરતો હતો, તે જ બાહુબલીની હત્યા કરે તો શું કહેશો? ચોંકી ગયા ને? તો જુઓ આ દ્રશ્યો છે ગુજરાતી ટચ આપીને બનાવવામાં આવેલા બાહુબલી આલ્બમના. મારું બાહુબલી પાછળથી તે ગા કરી, કેમ બની કટપ્પા, કેમ બની કટપ્પા. બાહુબલી ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ હાલ સોશિયલ મીડિયામાં બાહુબલીના ગુજરાતી વર્ઝનની ધૂમ જોવા મળી રહી છે. ત્યારે બાહુબલી ફિલ્મ પર આધારિત આ ગુજરાતી આલ્બમ અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધુ જોવાઈ રહ્યું છે. બાહુબલી 1 and 2 સુપરહિટ છે અને મને પણ એવી અપેક્ષા હતી કે હું આવા મૂવી કરું, આવા રોલ્સ કરું. પછી ત્યારબાદ મને હરેશ તુરીનો કોલ આવ્યો હતો. હરેશ તુરીજીએ મને કહ્યું કે એક આલ્બમ છે. એમ નહીં કહ્યું હતું કે બાહુબલી કે એમ જે અત્યારે જે હતું એ. ત્યાં જઈને હું ગઈ અને મને સોંગ સંભળાયું. સોંગ સંભળાવીને પછી મેં સાંભળ્યું બાહુબલીનું સોંગ. ઓ માય ગોડ, બાહુબલીનું સોંગ મેં સાંભળ્યું. ત્યારબાદ મને એમ થયું વાવ, જે મને અપેક્ષા હતી કે બાહુબલી જે એટલું બધું મૂવી હિટ થઈ ગયું છે, તો પણ મને પણ એવી ઈચ્છા હતી કે હું એ મૂવી કરું. ફીલનું તો કોઈ સીમા નથી ફીલની. એમ મને મારી પાસે ત્યાં શબ્દ નથી ફીલ કરવા માટે. પણ આમ અલગ આમ આખી દુનિયા લાગે છે ને લોકોને મજા આવી. લોકોને ગુજરાતી ભાષાનું ગીત એક અલગ અંદાજમાં મળ્યું અને પ્રેમિકા પણ કટપ્પા હોય એનું આખું અલગ કલ્પનાથી સોંગ બન્યું. એટલે ખરેખર બહુ મજા આવી. અમને એટલો આનંદ થયો કે લોકોએ અમારી કૃતિને સ્વીકારી, સૌથી મોટી વસ્તુ. અને ઘણી સારી કૃતિઓ બને છે પણ એને લોકો શું છે કે લોકો સુધી પહોંચતી નથી, અથવા તો લોકોને આની અંદરમાં બે વસ્તુ મહત્ત્વની હતી. એક એના શબ્દો, મ્યુઝિક જેટલું સરસ બન્યું ને એટલો વિડીયો પણ સરસ બન્યો. અને હરેશભાઈનો અવાજ એને બાય હાર્ટ ગાયું છે, કારણ કે એને રચના એની હતી. મારું ખુદનું એવું માનવાનું છે કે જે લોકો સિંગર હોય ને એ લોકો પોતે રચના કરેલી સિંગિંગ કરે ને ત્યારે એની અંદરમાં ચાર ચાંદ લાગે, કારણ કે એ એની અંદરથી આવતું હોય. કારણ જ્યારે એ સ્વરબદ્ધ થયા હોય શબ્દો, ત્યારે એ ગુનગુનાવતા હોય તો જ એ રાઇટ કરી શકે. તાજેતરમાં જ યુટ્યુબ પર શેર કરવામાં આવેલા બાહુબલી થીમ પરના ગુજરાતી આલ્બમને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. અત્યારે એ પણ જોઈએ કે કેવી રીતે આવ્યો આ આલ્બમ બનાવવાનો વિચાર. વિચારમાં એવું છે કે અમે એક અંગ્રેજી સોંગ શૂટ કરતા હતા અને અંગ્રેજી સોંગ શૂટ પૂરું થયું અને પછી અમને બેઠા, હું ને ડિરેક્ટર કશ્યપભાઈ પટેલ. એટલે મેં કીધું આ બધા અંગ્રેજી સોંગ શૂટ કરવા આવે છે, બનાવે છે લોકો માટે, પણ મેં કીધું ગુજરાતી લોકો માટે ને ગુજરાતી આપણી ભાતીગળ સંસ્કૃતિ છે અને ગુજરાતી ભાષા એ લોકોને અલગ રીતે મળે કંઈક, એવું કંઈક કરીએ. બાહુબલીના રિયલ વર્ઝનમાં પાર્ટ 1 પાછળ અંદાજે 200 કરોડ અને પાર્ટ 2 પાછળ 250 કરોડનો ખર્ચ થયો હતો. આ ફિલ્મને બનાવવામાં એક અંદાજ મુજબ 1.5 વર્ષથી વધારે સમય લાગ્યો હતો. क्या हुआ था देवसेना? शिवालय में सभी महिलाओं को एक तरफ बुलाया, अंदर भेजने के बहाने वो सब पर हाथ डाल रहा था. मेरे साथ भी वो यही करने वाला था, तो उसकी उंगलियां काट दी. गलत किया देवसेना.
औरत पर हाथ डालने वाले की उंगलियां नहीं काटते, काटते हैं उसका गला। જેમાં દમદાર અભિનય, અદ્ભુત વીએફએક્સ અને પિક્ચરાઇઝેશનને કારણે ફિલ્મ લોકોના માનસ પટલ પર છવાઈ ગઈ અને તેણે સફળતાના અનેક સોપાનો સર કર્યા. गली गली तेरी लाज जली जियो रे बाहुबली गली गली तेरी लाज जली जियो रे बाहुबली प्राणों से बढ़ के हमको है तू प्यारा सब गाएंगे दोहराएंगे अब तेरा जय जयकारा ऐसा वो वैसा जैसे पर्वत अंचल सा ऐसा वो वैसा जैसे पर्वत अंचल सा ऐसा वो वैसा जैसे पर्वत अंचल सा ऐसा वो वैसा जैसे पर्वत अंचल सा. ત્યારે હવે જોઈએ કે આ ફિલ્મથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવેલા આ આલ્બમને કઈ રીતે તૈયાર કરાયો એ જાણવાનો પ્રયાસ કર્યો એબીપી અસ્મિતાની ટીમે. દિલ મારું બાહુબલી પાછળથી તે ઘા કરી કેમ બની કટપ્પા, બસ આટલા શબ્દ. અને કશ્યપભાઈ અમારા ડિરેક્ટર ખુરશીમાંથી ઊભા થઈ ગયા, મને ગળે લગાડી લીધો અને મને કે આપણે સોંગ કરીએ છીએ અને આ ગીત આપણે કાલે ને કાલે રેકોર્ડ કરીએ છીએ. અને રાત્રે બેસી અને મેં એક જ ખાએ મગજમાં બધું જ આમ વિઝ્યુઅલ આવવા માંડ્યું અને આમ લખી નાખ્યું અને અત્યારે આમ રેકોર્ડ બ્રેક સોંગ ચાલે છે. દિલ મારું બાહુબલી સરસ સોંગ છે. સોંગ બનાવવામાં 25 દિવસની આજુબાજુનો સમય લાગ્યો માત્ર વિડીયોમાં. એ પહેલાં મ્યુઝિકનું કામ 10 દિવસ ચાલેલું, એટલે 35 ડેઝની આજુબાજુ આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો. આ ગુજરાતી આલ્બમના નિર્દેશકની માનીએ તો આ એવું પહેલું ગુજરાતી આલ્બમ હશે જેમાં આ પ્રકારે વીએફએક્સ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. અને બીજી વસ્તુ કે ગુજરાતીમાં વીએફએક્સ વાળા સોંગ અત્યાર સુધી ક્યારેય બનતા નથી. તો એક ઓપોર્ચ્યુનિટી હતી એક સામે કે ભાઈ આ વીએફએક્સ વાળું સોંગ આટલું ઝડપથી કેમ કરશું એમ. એટલે અમે લોકોએ 25 થી 30 દિવસ આખું પેપર કર્યું અને વીએફએક્સ માટે શોર્ટ્સ બધા ડિસાઈડ કર્યા. હરેશે બહુ મહેનત કરી, સોંગ એટલું સુપર ગાયું અને એનું પોતાનું ફીલ હતું. એટલે શું છે કે એમાં 4 ચાંદ લાગી ગયા. અને અત્યાર સુધીના ગુજરાતના જેટલા સોંગ બન્યા છે એની અંદરમાં વીએફએક્સ વાળું સોંગ પહેલું છે અમારું. આમ આ ગુજરાતી આલ્બમમાં તેના બાહુબલી ટચને કારણે હાલ લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે અને તેના શબ્દો પણ હાલ લોકોના મોઢે છે. દિલ મારું બાહુબલી, દિલ મારું બાહુબલી પાછળથી તે ઘા કરી કેમ બની કટપ્પા, કેમ કરી બેવફા. બાહુબલી પાર્ટ 1માં કેવા હતા રાજમાતા શિવગામીના ઠાઠ અને તેના એક અવાજ પર કેવી રીતે કટપ્પા કરતો હતો દુશ્મનોનો ખાત્મો, તેના પર એક નજર કરીએ. जो राज परिवार के वफादार हैं इस तरफ आ जाएं. औरत के पीछे कौन खड़ा होगा शिवगामी? कटप्पा! इनके कपट से माहिष्मती मैली हो गई, रक्त से नहला दो. હવે આજ રાજમાતા શિવગામીનો સોશિયલ મીડિયા પર ફરતો ગુજરાતી અવતાર કેવો છે તે પણ અમે આપને બતાવીએ. બસ તમે પેટ પકડીને હસવા માટે તૈયાર રહો. કાકી આવો.
બાંધીને હોપારી જોઈએ કેમ? તમારા બધાને હોપારી નહીં મળે. બાકી મજાક હું કરો છો? તમને બધીને હોપારીને કટકા જોઈએ. લે તું પણ લે 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 ખા લે મારા. આ હોપારીને કટકા નહીં દેતા, બધાય મારવાને. આ ટકલા ને આ કાકી ને બેયને માર નાખો, બેયને. આ ટકલાને માર નાખી દે. લે આ શું કરો તમે? જય હો કાકી. તે હોપારીની ના પાડી દીધી. હવે તને મૂકું જ નહીં, મારી જ નાખું તને. તારે મને મારવી છે? મને મારવી? લે તો જા. મને મારવા આવ્યો તો. આ ઉપરાંત પણ બાહુબલીના પાત્રોને લઈને સંખ્યાબંધ ગુજરાતી કોમેડી વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ત્યારે હવે અમે આપને બતાવીએ બાહુબલીના ગુજરાતી આલ્બમનું ફૂલ વર્ઝન. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો એ વાતની તો આખા દેશને ખબર પડી ચૂકી છે, પરંતુ હવે સવાલ એ સામે આવ્યો છે કે બાહુબલીના ગુજરાતી અવતારમાં દેવસેનાએ શા માટે બાહુબલીને માર્યો, તેના પર કરીએ એક નજર. પાછળથી તે ઘા કરી કેમ બની કટપ્પા, કેમ બની કટપ્પા. દિલ મારું બાહુબલી, દિલ મારું બાહુબલી, પાછળથી તે ઘા કરી કેમ બની કટપ્પા, કેમ બની કટપ્પા. કરશો ના હવે પ્રેમ કોઈ, ખાજો ના ખોટા સોગન. ભોલા મારું ને હીર રાંજાનું થયું આજે પતન. કરશો ના હવે પ્રેમ કોઈ, ખાજો ના ખોટા સોગન. ઢોલા મારું ને હીર રાંજાનું થયું આજે પતન. નવા પ્રેમીને કોઈ કેસે નહીં સાજો. દિલ મારું બાહુબલી, દિલ મારું બાહુબલી, પાછળથી તે ઘા કરી કેમ બની કટપ્પા, કેમ બની કટપ્પા. દિલ મારું બાહુબલી, દિલ મારું બાહુબલી, પાછળથી તે ઘા કરી કેમ બની કટપ્પા, કેમ થઈ બેવફા, કેમ બની કટપ્પા, કેમ થઈ બેવફા, કેમ બની કટપ્પા, કેમ થઈ બેવફા. તો વિશેષમાં અત્યારે બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા.